કે આજે અમે દર વર્ષે બહુ ધૂમધામથી આ પ્રોગ્રામ મનાવીએ છીએ અમારા ધૂળેટીનો, પણ આવી દુર્ઘટના નિર્દોષ લોકો જે રોડ પર ચાલતા હોય ને એમ પાછળથી એક્સિડન્ટ કરી દઈને એમના પત્ની શ્રી ઓફ થઈ જાય અને બીજા 5-7 જણ બીજા દવાખાનામાં દાખલ છે. એટલા માટે અમે લોકોએ આ પ્રોગ્રામ એક દુઃખદ સમાચારના લીધે પોસ્ટપોન રાખ્યું છે. પેલો બેફામ બોલી રહ્યો છે એક્સિડન્ટ કરનારો, તો બેફામ માણસ ક્યારે બોલી શકે? જેની એની પાસે કોઈનો કર્ટન, કોઈનો હાથ હોય ત્યારે. સત્તા પર બેઠેલા લોકોને ત્યાં સવારે ઇન્ટરવ્યૂ જોયું, અત્યારે હું દવાખાને ગયો, એક બી માણસ નહોતું. એમનો પરિવારનો એક દીકરો ઉભેલો હતો, અમે આ બંદોબસ્ત કરીશું, અમે આ બંદોબસ્ત એના માટે આ કરીશું. ઇવન જાતે કબૂલ કરે છે કે નશેલી હાલતમાં લોકો વધારે અહીંયા નશો વેચાવા લાગે છે. તો સત્તા પર બેઠેલા લોકોએ જોવું જોઈએ કે આપણે પ્રશાસન પાસે કઈ રીતે કામ લેવાનું. 1-2 એક્સિડન્ટ નહીં થયા, તમે રોજ જો સમાચારમાં જુઓ, રોજ જે એક્સિડન્ટ થાય છે.